હેલો ગાઈસ, મારું નામ પુષ્કર મોદી છે એન્ડ આજે આપણે લાસ્ટ 3 લેક્ચર્સનું થોડું રિકેપ કરીશું. સો હું મારી સ્ક્રીન શેર કરું છું. સો આપણે ધીરજ સરના ફર્સ્ટ સેશનની અંદર એવું જોયું હતું સ્ટાર્ટિંગમાં કે ડિફરન્સ જોયો તો C++, જાવાનું. પછી આપણે સોફ્ટવેર્સ જોયા હતા અને એના ટાઈપ્સ જોયા હતા: સિસ્ટમ સોફ્ટવેર, યુટિલિટી સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. અને એની પછી આપણે એક બેઝિક કેન્ડી ગેમ બનાવી હતી યુઝિંગ સી પ્રોગ્રામિંગ. અને એના પછી આપણે એરેઝ અને લૂપ્સ વચ્ચે થોડીક ઓવરવ્યૂ લીધો હતો, રાઈટ? તો ડિફરન્સ C++ અને જાવા. સો મેજર ડિફરન્સ ઇઝ સી છે એ પ્રોસિજર લેંગ્વેજ છે, લાઈક ફંક્શન ઓરિએન્ટેડ, એન્ડ C++ અને જાવા એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કેમ કહેવાય છે? કારણ કે એમાં મેઇનલી 6 જે કન્સેપ્ટ છે ઉપસના એનો ઉપયોગ થાય છે: ક્લાસ, ઓબ્જેક્ટ, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન. પછી જે સી છે એ ડેનિસ રિચીએ કરી છે ઇન્વોલ્વ. C++ છે એ બજારના સ્ટ્રક્ચર પર કરી છે, અને જાવા છે એ જેમ્સ ગોસલિંગે ડેવલપ કરી છે. સી છે એ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે, C++ પણ છે, અને જાવા છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. તો પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ એટલે કે જ્યારે સીને આપણે કમ્પાઇલ કરીએ ત્યારે એ 3 ફાઇલ બનાવે છે: ઓબ્જેક્ટ ફાઇલ, પછી exe ફાઇલ એન્ડ સી ફાઇલ. તો એમાં જે ઓબ્જેક્ટ ફાઇલ છે જેની અંદર આપણું મશીન કોડ હોય છે, એ ઓબ્જેક્ટ ફાઇલ આપણે જો બીજા કોઈ ડિવાઇસની અંદર આપણે રન કરીએ તો એ આપણો સી પ્રોગ્રામ રન નહીં થાય. સિમિલર C++, બટ જાવાની અંદર આપણે પોતાનું JVM હોય છે જાવા પાસે, લાઈક જાવા વર્ચ્યુઅલ મશીન. તો એની અંદર જ્યારે આપણે કમ્પાઇલ કરીએ તો ક્લાસ ફાઇલ બને છે. એ ક્લાસ ફાઇલ આપણે કોઈ બીજા ડિવાઇસની અંદર જો આપણે રન કરીશું તો એ રન થશે. એટલે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે, એને કોઈ પ્લેટફોર્મ પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. જે સી છે એ કમ્પાઇલ જેમ છે, C++ પણ કમ્પાઇલ જેમ છે, બટ જાવા એ કમ્પાઇલ એન્ડ ઇન્ટરપ્રિટેડ બંને ટાઈપની લેંગ્વેજ છે, રાઈટ? પછી જે સી અને C++ ડાયરેક્ટલી OS ઉપર રન થાય છે, બટ જાવા એ JVM ઉપર રન થાય છે. પછી આપણે જે મેમરી મેનેજમેન્ટ છે એ ઓટોમેટિક નહીં થતું સી અને C++માં, આપણે એક્સટર્નલી કરવું પડે છે. ત્યારે જાવામાં ઓટોમેટિક થાય છે, કારણ કે એમાં ગાર્બેજ કલેક્શનનો એક ટોપિક છે જે આપણે ડીપમાં જોઈશું, રાઈટ? Then what is software? So software is nothing but collection of program which perform a specific task is called software, right? So software એ જે છે એ યુઝર અને હાર્ડવેર ડિવાઇસ એ બંને વચ્ચે એક બ્રિજની જેમ કામ કરે છે, રાઈટ? લાઈક આપણે ઓએસની ઉપર જઈએ તો જ્યારે યુઝર છે એ ડાયરેક્ટ ઓએસ સાથે કોન્ટેક્ટમાં નથી હોતો, એ એક સોફ્ટવેર સાથે કોન્ટેક્ટમાં હોય છે, ને એ સોફ્ટવેર છે ઇન્ટરનલ હાર્ડવેર સાથે કોન્ટેક્ટમાં હોય છે, ને હાર્ડવેર છે એ ઓએસની સાથે કોન્ટેક્ટમાં હોય છે. તો આ રીતે આપણે એક ચેઇન ચાલે છે જેને આપણે સોફ્ટવેર કહેવાય છે. તો પ્રોગ્રામ શું છે? તો પ્રોગ્રામ ઇઝ નથિંગ બટ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ કોલ્ડ પ્રોગ્રામ, રાઈટ? તો ઇન્સ્ટ્રક્શન એટલે કઈ ટાઈપની ઇન્સ્ટ્રક્શન હોય? સપોઝ આપણે કોઈ વિમાન બનાવવું છે આગળનું, તો એને આપણે અમુક સ્ટેપ્સની અંદર આપણે જોઈએ કે સૌથી પહેલાં એક સ્ક્વેર બ્રેસીસમાં એને કન્વર્ટ કરીશું, એક કાપીશું, પછી એની અંદર આપણે સાઈડમાંથી એને ફોલ્ડ કરીશું, તેન ઉપરથી કરીશું, તેન થોડુંક કટ કરીશું જેથી એને થોડુંક શેપ મળે, અને આપણે એને આકાર આપીશું. આ જે 7-8 જે સ્ટેપ્સ થાય છે એને જો ભેગા કરીએ તો પ્રોગ્રામ બને, ને આવા જો ઘણા બધા પ્રોગ્રામને મિક્સ કરીએ અને ભેગા કરીએ તો સોફ્ટવેર બને છે, રાઈટ? અને પ્રોગ્રામની અંદર જોઈએ તો આ રીતની એક ઇન્સ્ટ્રક્શન હોય છે, લાઈક x=20, y=30 એન્ડ z= આપણે જો એને બંનેનું સમિશન કરીએ તો આ જે થર્ડ ઇન્સ્ટ્રક્શન કહેવાય, એ ઇન્સ્ટ્રક્શન ભેગી મળીને એક P1 પ્રોગ્રામ બનાવે. અને આ જો ઘણા બધા P1, P2, P3 પ્રોગ્રામ મળે તો એક સોફ્ટવેર બને છે, રાઈટ? જેમ બેસ્ટ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર, રાઈટ? જેમ સોફ્ટવેરના મેઇનલી 3 કેટેગરી હોય છે: સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર એન્ડ યુટિલિટી સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેરની અંદર આપણી જેટલી બી ઓએસ છે, વિન્ડોઝ ઓએસ, લિનક્સ, મેક ઓએસ, બધી ઓએસ સિસ્ટમ સોફ્ટવેરનો પાર્ટ છે. લેંગ્વેજીસ તો હાઈ લેવલ લેંગ્વેજીસ સી છે, C++ છે, જાવા છે, આ બધી જે લેંગ્વેજીસ છે એ પ્રોગ્રામિંગ એ સિસ્ટમ સોફ્ટવેરનો પાર્ટ છે. તેને આપણી યુઝર લેંગ્વેજીસ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધી સિસ્ટમ સોફ્ટવેરનો ભાગ છે. પછી મશીન લેંગ્વેજ લાઈક બાઇનરી, રાઈટ? કેમ કે બાઇનરી 0 અને 1ની જ લેંગ્વેજ છે, એ બી સિસ્ટમ સોફ્ટવેરનો ભાગ છે. પછી જ્યારે આપણે યુઝર છે, યુઝર બાઇનરી નથી આવડતું યુઝરને, અને યુઝરને ઇંગ્લિશ, હિન્દી
એ ટાઈપની લેંગ્વેજ આવડે છે જે આપણે કમ્પ્યુટર સાથે ડીલ કરી દે. પણ કમ્પ્યુટરને તો ઓનલી બાઇનરી આવડે છે, તો કમ્પ્યુટર કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરે? તો કમ્પ્યુટર અને યુઝરની વચ્ચે એક ટ્રાન્સલેટર મૂકવામાં આવે જેથી એક બ્રિજ ટાઈપ કામ કરે છે યુઝર અને સિસ્ટમ વચ્ચે. તો ટ્રાન્સલેટર શું કરે કે ટ્રાન્સલેટર જે ઇંગ્લિશ છે, સપોઝ એક વર્ડ લઉં એપલ, તો એપલની અંદર APPLE એ દરેક કેરેક્ટરને સેપરેટ કરશે. દરેક સેપરેટ કર્યા પછી તેનો આસ્કી કોડ લેશે અને આસ્કી કોડને આપણે બાઇટ કોડમાં કન્વર્ટ કરશે. તો આ રીતે જે બાઇટ કોડ છે એ કમ્પ્યુટર સમજશે, રાઈટ? તો જે ટ્રાન્સલેટર છે મેનલી 3 ટાઈપના હોય છે. એક કમ્પાઇલર હોય છે, એક ઇન્ટરપ્રિટર હોય છે અને એક એસેમ્બલર હોય છે. તો કમ્પાઇલર છે જે આપણે ટર્બોસીની અંદર જે જોઈશું જે કમ્પાઇલર છે. ઇન્ટરપ્રિટર એ મોસ્ટલી પાયથન અને HTML ની અંદર હોય છે અને એસેમ્બલર છે એ એસેમ્બલી લેંગ્વેજની અંદર હોય છે, જે આપણે અત્યારે ડીપમાં ચર્ચા નહીં કરીએ. ધેન એપ્લિકેશન સોફ્ટવેર, તો એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આવશે ડેસ્કટોપ સોફ્ટવેર, વેબ બેઝ સોફ્ટવેર, મોબાઈલ બેઝ સોફ્ટવેર અને AR VR અને MR, રાઈટ? તો ડેસ્કટોપ સોફ્ટવેર એટલે કઈ ટાઈપના સોફ્ટવેર કે જેની અંદર આપણે ઇન્ટરનેટ વગર ડીલ કરીએ, લાઈક આપણા વર્ડ છે, પાવર પોઈન્ટ છે, રાઈટ? એક્સેલ છે, આ બધી જે માઇક્રોસોફ્ટની ઇનબિલ્ટ જે એપ્લિકેશન્સ હોય છે એ ડેસ્કટોપ બેઝ સોફ્ટવેરની અંદર. વેબ બેઝ સોફ્ટવેર, તો વેબ બેઝ સોફ્ટવેરની અંદર આપણે મોસ્ટલી ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, રાઈટ? તો મેક માય ટ્રીપ, બુક માય શો, દેન dominoes.com, આ બધી જે વેબસાઇટ છે એ બધી વેબસાઇટ વેબ બેઝ સોફ્ટવેરની અંદર આવે, કારણ કે એમાં આપણે ઇન્ટરનેટની નીડ છે. દેન મોબાઈલ બેઝ, ઓલા, ઉબેર, રેપિડો, બુક માય શો, મેક માય ટ્રીપ, એની જેટલી એપ્લિકેશન છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ મોબાઈલ બેઝ એપ્લિકેશન, મોબાઈલ બેઝની અંદર આવશે સોફ્ટવેરની અંદર. દેન AR VR અને MR. AR means augmented reality, VR means virtual reality and MR means mixed reality. So best example of MR is Microsoft HoloLens, which I show you in one video of Dheeraj sir. સો MRમાં આપણે માઇક્રોસોફ્ટ હોલોલેન્સ ટેકનોલોજી એક જોઈએ કે જે ટેકનોલોજીની અંદર સપોઝ હું ઇન્ડિયામાં છું અને મારો ફ્રેન્ડ યુએસમાં, તો આપણે ડાયરેક્ટ એકબીજા સાથે કોન્ટેક્ટ કરી શકીશું કે જેથી બંનેને એવું જ લાગશે કે આપણે બંને એકબીજાની સામે સામે કોમ્યુનિકેટ કરી રહ્યા છે, રાઈટ? તો આ ટેકનોલોજી હું એક બતાવું. જો હા, યસ, આપણો ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડની ઉપર ક્યારેય બેલેન્સ નથી દેખાય, પછી આપણે ટેકનોલોજી જો પહેરીને હું વિયર કરીને જોઉં તો એ ક્રેડિટ કાર્ડ ઉપર આપણું બેલેન્સ શો થાય છે. તો આ એક ટેકનોલોજીનું એક્ઝામ્પલ છે. પછી આપણી જે જો આ રીતે હોય છે એ ટેકનોલોજીમાં જો હું આમ કરીશ તો એ સીધું ક્રિકેટ ફૂટબોલ શો જોઈ શકશે, રાઈટ? ધેન એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે જ્યારે કોઈ બાઇકની કારની ડિઝાઇન જોવી હોય, આપણે જ્યારે એને કેડમાં કેમમાં બનાવતા હોય છે, પણ જો આપણે એકચ્યુઅલી વ્યૂ નહીં જોઈ શકીએ તો આપણને થોડીક તકલીફ પડે છે. તે તકલીફ ના પડે અને એકચ્યુઅલમાં કેવું એ દેખાશે અને આપણે હાથમાં પકડીને અહેસાસ કરીને જોઈ શકીએ છીએ, તો આ માઇક્રોસોફ્ટ હોલોલેન્સના કમાલથી જોઈ શકીએ. ધેન આપણે વિડીયો કોલમાં ટોક કરી શકીએ છીએ ગમે ત્યારે. પછી ઘણી બધી ગેમ્સ બી રમી શકીએ છીએ. દેન પ્લેનેટ ઉપર, અલગ અલગ આપણે પ્લેનેટ ઉપર ત્યાંની રિસર્ચ કરવી હોય એઝ અ સાયન્ટિસ્ટ તો બી એ ઘણા કામમાં આવે છે, રાઈટ? ધેન બાળકો માટે ગેમ કામ એવા સ્પેસ શટલને આપણે જો એમને બતાવવા હોય તો આમાં આપણે બતાવી શકીએ છીએ. હા, એક બેસ્ટ એક્ઝામ્પલ છે આમાં કે એક યુએસની અંદર એક ડૉક્ટર છે જે દૂર હોય છે અને પેશન્ટ અતિશય ખરાબ અવસ્થામાં હોય છે, તો જેથી એમના રિલેટિવ શું કરે છે કે એ હોલોલેન્સની મદદથી એને ડૉક્ટર સાથે કનેક્ટ કરે છે અને ડૉક્ટર પ્રમાણે જો આ રીતે વિડીયો કોલમાં ડૉક્ટર પોતે જ સર્જરી ની હેલ્પ કરે છે એ બેન, અને એ પ્રમાણે એ બેન કરે છે અને એમનો જીવ બચી જાય છે જો આ રીતે, રાઈટ? એઝ અ બાયો સ્ટુડન્ટ બી ઘણું વાર હેલ્પ કરે છે. આ રીતે આપણે હાથને પકડીને જોઈ શકીએ છીએ, રાઈટ? સો આ હતી થોડીક ટીપમાં જતો રહ્યો, બટ આ મિક્સ રિયાલિટી ઉપર હતું.
ધેન યુટિલિટી સોફ્ટવેર. તો યુટિલિટી સોફ્ટવેરમાં મેઇનલી કેડ છે, કેમ છે, રોબોટ્સ છે, રાઈટ. અત્યારે તો રોબોટ્સ ઘણા વધી ગયા છે. આ બધા યુટિલિટી સોફ્ટવેરની અંદર આવશે, રાઈટ. ધેન આપણે કેન્ડી ગેમ બનાવતા શીખ્યા હતા. તો કેન્ડી ગેમનું એક આપણે ડાયાગ્રામ માટે હું કહું તો આપણે કેન્ડી ગેમમાં યુઝરને એક કેન્ડી શો કરીશું, જેને આપણે 0થી રિપ્રેઝેન્ટ કરીશું. ધેન આપણે એક બાસ્કેટ બનાવીશું, બાસ્કેટને એસથી બનાવીશું. આપણે ગેમ એ પ્રમાણેની હશે, જો કેન્ડી છે એ બાસ્કેટની અંદર ફોલ થાય તો આપણે સ્કોરને ઇન્ક્રીઝ કરીશું યુઝરના. બટ જો કેન્ડીને આપણે રેન્ડમ જગ્યાએથી પડાવીશું અને જો બહાર પડે તો આપણે લાઈફલાઈન ડિક્રીઝ કરીશું અને આપણે યુઝરને 3 લાઈફલાઈન આપીશું. અને જો લાઈફલાઈન 0 થાય તો ગેમ ઓવરનો મેસેજ શો કરાવીશું, જે મેં આ ફ્લો ચાર્ટની અંદર બતાવ્યું છે, રાઈટ. સો કેન્ડી ગેમ બનાવતા પહેલાં આ રીતનું આપણે એક ડિઝાઇન હશે ઓવરવ્યૂ ટાઈપ, અને એની અંદર પ્રોગ્રામિંગની અંદર આપણે એક્સ એક્સિસ ઉપરથી સ્ટાર્ટ થાય છે, ના કે નીચેથી, અને વાય એક્સિસ ઉપરથી નીચેથી આવે છે, રાઈટ. સો જનરલી આપણે આમ હોય છે મેથ્સની અંદર, બટ આનેમાં આપણે આમ છે, રાઈટ. આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. તો આ રીતે હશે. જો આપણી એક્સ એક્સિસ છે, રાઈટ, એની મેક્સિમમ 80 પિક્સલની લિમિટ છે અને વાય એક્સિસ છે 25 પિક્સલની લિમિટ છે. સો અમારે જો સેન્ટરમાં કંઈક વસ્તુ પ્રિન્ટ કરવી છે, લાઈક ગેમ ઓવરનો લાસ્ટ જે મેસેજ છે અમારે સેન્ટરમાં પ્રિન્ટ કરવો છે, તો એના માટે આપણે એક્સ 80 છે તો 80ના હાફ 40 લઈશું, અને 25 છે તો 25ના હાફ આઈધર 12 ઓર 13 લઈશું, રાઈટ. સો આ રીતે આપણે એક મિકેનિઝમ કરીશું, રાઈટ. તો હવે હું તમને મારું કોડ બતાવી દઉં. આ એક કોડ છે, બરોબર, સી લેંગ્વેજનો. તો એની અંદર આપણે સૌથી પહેલાં વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરીશું કે કેન્ડી એક્સ છે એની આપણે પોઝિશન કઈ રાખવી છે, કેન્ડીની વાયની પોઝિશન કઈ રાખવી છે. જો આમાં જે પ્રમાણે મેં ઉપર બતાવ્યું છે, કેન્ડી ઉપર છે બટ કેન્ડી સેન્ટરમાં છે, એ તમે જોઈ શકો છો. તો સેન્ટરમાં રાખવા માટે આપણે 80ના હાફ કરીશું, કેમ કે એક્સ એક્સિસ ઉપર સેન્ટર કરવું છે. તો 40 એન્ડ વાયને આપણે ઉપરથી થોડીક, આ વાય છે તો ઉપરથી થોડીક જગ્યા છોડી દઈશું, તેથી આપણે 3 પિક્સલ પર સેટ કરીશું. સિમિલરલી બોક્સ એક્સ અને બોક્સ વાયના આપણે પિક્સલ્સ કર્યા. ધેન આપણે સૌથી પહેલા એના કેન્ડીને આપણે પ્રોગ્રામિંગને ડ્રો કરીશું. તો એના માટે એક ફંક્શન છે ગો ટુ એક્સ વાય. ધીસ ઇઝ નોટ ગોટોક્સી, રાઈટ. ધીસ ઇઝ ગો ટુ એક્સ વાય ફંક્શન. એની અંદર આપણે કેન્ડી એક્સ અને કેન્ડી વાય ની આપણે જે પિક્સલ્સ છે 40,3 આપણે પાસ કરીશું, જે આપણે વેરિયેબલની અંદર લીધા. તો આપણે વેરિયેબલનું નામ પાસ કરીશું. એ કેન્ડીની જે કલર છે આપણે રેડ કરીશું, અને જે આપણે જો કલર રેડ કરીએ છીએ તો કમ્પલસરી આપણે સી પ્રિન્ટ એફ લખીશું. ધેન આપણે બોક્સ જે છે એ બોક્સનું લેફ્ટ પિલર ડ્રો કરીશું, જે મેં આમાં ફિગરમાં બતાવ્યો છે, તમે જોઈ શકો છો. લેફ્ટ પિલર ડ્રો કરીશું, જેને આપણે હેશથી રિપ્રેઝેન્ટ કરીશું. તો લેફ્ટ પિલર જે છે એ આપણે ક્યાં રાખીશું, 40,22. 40,22 એ લેફ્ટ પિલર. ધેન 7 એક્સ એક્સિસમાં 7 પિક્સલ પર જેટલા, એટલે 47,22 મીન્સ કેન્ડી એક્સ મીન્સ બોક્સ એક્સ પ્લસ 7 બોક્સ વાય. ત્યાં આપણે રાઈટ પિલર ડ્રો કરીશું, અને એના પછી આપણે બેઝ ડ્રો કરીશું. તો બેઝ માટે આપણે લેફ્ટ પિલર ડ્રો કર્યો, રાઈટ પિલર, બટ બેઝ માટે આપણે નીચેનો બેઝ ડ્રો કરવા માટે ખાલી વાય એક્સિસને ઇન્ક્રીઝ કરીશું, નહીં કે એક્સ એક્સિસને, રાઈટ. તો આ હતી આપણી કેન્ડી અને બોક્સની થોડીક ડ્રો કર્યું. ધેન હવે જો યુઝર એ દબાવે છે કીબોર્ડ ઉપરથી, તો કેન્ડી લેફ્ટ સાઈડ મૂવ થવી જોઈએ, અને રાઈટ દબાવે છે તો રાઈટ સાઈડ મૂવ થવી જોઈએ. તો એના માટે આપણે એક ફંક્શન છે સી પ્રોગ્રામિંગની અંદર, કેબી હિટ. કેબી હિટ શું કરશે કે કીબોર્ડ ઉપરથી જ્યારે યુઝર કોઈ બી કી હિટ કરે છે તો એ હિટ કી એ ગેટ સીએચની મદદથી કેરેક્ટરમાં સ્ટોર કરીશું, અને એ કેરેક્ટરની અંદર આપણે સ્વિચ કેસ લગાવીશું, અને એનાથી આપણે જોઈશું કે ઇફ અગર કેસ મતલબ એક કેસ વિચારીશું કે જો યુઝર એ પ્રેસ કરે છે, સ્મોલ એ આઈધર કેપિટલ એ, તો બોક્સ છે એ એક્સ એક્સિસથી ડિક્રીઝ થવું જોઈએ, એટલે લેફ્ટમાં જવું જોઈએ. પણ જો ડી પ્રેસ કરે છે તો રાઈટમાં જવું જોઈએ, રાઈટ. અને જો એક્સ પ્રિન્ટ કરે છે, તો એ એક્ઝિટ થવું જોઈએ, રાઈટ. તો આના માટે આપણે કન્ડિશન લગાવીશું કે જો બોક્સની એક્સ એક્સિસ અગર 1 હોય
1 હોય ત્યાં સુધી જ આપણે બોક્સને ડિક્રીઝ કરવાનું છે. જો એનાથી વધારે ડિક્રીઝ કરીશું, કન્ડિશન નહીં મૂકે, તો એ બોક્સ અંદર જતું રહેશે સ્ક્રીનની અંદર, જે આપણે અટકવાનું છે. આ સ્ક્રીન છે તો મારે આટલે સુધી જ લઈ જવાનું છે, આનાથી આમ અંદર નથી લઈ જવાનું. જેના માટે આપણે આ કન્ડિશન લગાવીશું, રાઈટ. સિમિલરલી રાઈટ માટે બી લગાવીશું. ધેન કેન્ડી વાય છે, મતલબ કેન્ડીની જે વાય એક્સિસ છે, જે આપણે 40,3 એ રાખી હતી, જેને આપણે ફોલ કરાવ્યું હોય નીચે, તો વાયને ઇન્ક્રીઝ કરીશું. બટ ક્યાં સુધી ઇન્ક્રીઝ કરીશું? તો જ્યાં સુધી કેન્ડી Y23 એટલે બોક્સના પિલર સુધી ના આવી જાય ત્યાં સુધી આપણે ઇન્ક્રીઝ કરીશું. જો આવી જાય તો આપણે એક કેલ્ક્યુલેશન કરીશું કે જેનાથી આપણને ખબર પડશે કે આપણે સ્કોરને અને લાઈફલાઈનને કઈ રીતે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરાવી, રાઈટ. તો સ્કોરને આપણે ક્યારે ઇન્ક્રીઝ કરાવવાનો છે? આ પ્રમાણે જો આમાં જે મેં ડોટ ડોટ કરીને બતાવ્યું છે, બાસ્કેટની અંદર જ્યારે ફોલ થાય, જે ક્યારે થશે? આપણે 7ની પિક્સલની રાખી હતી, રાઈટ. તો જો ડિફરન્સ કેન્ડીનો અને બોક્સના એક્સ પિક્સલનો 1, 2, 3, 4, 5 ઓર 6 હોય ત્યારે જ આપણે એને સ્કોરને ઇન્ક્રીઝ કરાવીશું, અધરવાઇઝ લાઈફલાઈનને ડિક્રીઝ કરીશું, રાઈટ. સો કેન્ડી એક્સ માઇનસ બોક્સ એક્સ છે આપણને ફોર્મ્યુલાથી આપણને ડિફરન્સ મળશે, જેનાથી આપણે સ્કોરને ઇન્ક્રીઝ કરાવ્યો અને સાઉન્ડ થોડોક બતાવ્યો જેથી યુઝરને થોડીક મજા આવે, રાઈટ. લાઈફલાઈન ડિક્રીઝ કરી જેથી યુઝરને થોડુંક આમ શોક લાગે, રાઈટ. સો જો લાઈફલાઈન 0 થાય તો આમાં બતાવ્યા પ્રમાણે આપણે ગેમ ઓવરનો મેસેજ પ્રિન્ટ કરીશું અને ધેન એકવાર ફોલ થયા પછી આપણે અગેન આપણે ફોલ કરાવી હોય કેન્ડીને ઉપરથી, તો એની જે પોઝિશન છે વાય એક્સિસની એને રીસેટ કરીશું, ફરીથી 3 ઉપર લઈ જઈશું. બટ આપણે જો આવું કરીશું, વાય અને કેન્ડી એક્સની પોઝિશન રીસેટ નહીં કરી તો એ એકની એક જગ્યાએથી પડશે, પણ આપણે તો રેન્ડમ એક્સ એક્સિસ રેન્ડમલી ગમે ત્યાંથી પડવા જોઈએ. એના માટે એક રેન્જ નામનું ફંક્શન છે, રેન્જ મોડ્યુલો 80+1, જેના મતલબ એ થાય છે કે સપોઝ આપણે કોઈ વેલ્યુ લઈએ 20 મોડ્યુલો 10, સો 0, રાઈટ. મોડ્યુલો મીન્સ રિમાઇન્ડર આપશે. 22 મોડ્યુલો 10, 2, 29 મોડ્યુલો 10, 9, 27 મોડ્યુલો 10, 7. સો જ્યારે આપણે કોઈની મોડ્યુલો કરીશું તો એ જે વેલ્યુથી મોડ્યુલો કરે એનાથી કરતાં વધારે ક્યારેય રિમાઇન્ડર નહીં મળે, રાઈટ. સો જો આપણે 80 પિક્સલ છે, રાઈટ, તો આપણે 80 ગમે ત્યાં હોઈ શકે, તો 80થી મોડ્યુલો કરીશ તો એને મેક્સિમમ 79 જ મળશે. બટ મારે 80 પિક્સલ સુધીનું કરવું છે, +1 કરીશ તો 80થી ગમે તે રીતે એ રેન્જ ફંક્શનથી એની એક્સ એક્સિસ એ થઈ જશે, રાઈટ. અને આપણે થોડું ડીલે આપી દઈશું જે કેન્ડી છે એ પાગલની જેમ ફાસ્ટ ના આવે, રાઈટ. અને ગો ટુ સ્ટાર્ટ આપીશું જેથી એ ઇન્ફાઇનાઇટલી ચાલ્યા કરે. સો આ તો આપણી બેઝિક કેન્ડી ગેમ, જે આપણે રન કરીને જોઈશે કેન્ડી ગેમને, right. So if I press A, then go to left. If I again press A, then again go to left, and score will increase. Now lifeline is decreased. And when the lifeline becomes 0, then print game over message. Right? So this is the basic candy game. Then આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એરે જોયા હતા, રાઈટ. તો એરે શું છે? તો એરેથી સમજતા પહેલા આપણે હું તમને એક્સેલમાં એક વસ્તુ બતાવી દઉં, એનું થોડુંક ક્વિક ઓવરવ્યૂ. તો સપોઝ આ એરે છે, સપોઝ ધીસ ઇઝ અવર એરે 1, 2, 3, 4, 5. એરેની આપણે જરૂર કેમ પડી સૌથી પહેલાં તો? સો સ્કૂલની અંદર સપોઝ રોલ નંબર છે, રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 10, પણ સ્કૂલની અંદર તો ઘણા બધા રોલ નંબર હશે, તો શું આપણે દરેકને એક ઇન્ડિવિજ્યુઅલ વેરિયેબલની અંદર સ્ટોર તો કરાવીશું નહીં, રાઈટ. લાઈક ઇન્ટીજર રોલ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 20, ઇન્ટીજર રોલ નંબર 3 ઇઝ ઇક્વલ ટુ 30. સો આ રીતે તો એની કોમ્પ્લેક્સિટી વધી જશે, રાઈટ. તો એના માટે આપણે એક ઇન્ટીજર લઈશું રોલ નંબર અને એની સાઇઝ આપી દઈશું કે આ રોલ નંબરની અંદર આપણે કેટલા સાઇઝના સ્ટુડન્ટ્સને આપણે ઇન્વોલ્વ કરવા છે. તો સપોઝ હું આની સાઇઝ 5 આપું છું, તો એ જે છે એ 5ની સાઇઝનું બનાવશે, રાઈટ. આ રીતે
અને એ જે રોલ નંબર છે એની ઇન્ડેક્સ છે એ 0 થી સ્ટાર્ટ થશે અને મેક્સિમમ જશે સાઇઝ -1 એટલે 4 સુધી જશે, રાઈટ. તો આ પ્રમાણે આપણે એક યુઝર પાસેથી એરે લઈશું અને સ્કેન કરીશું અને જે ડિસ્પ્લે કરી જોઈએ, રાઈટ. સો આ રીતે આપણે એક પ્રોગ્રામ હશે જે થોડુંક હેડર ફાઇલ લઈશું આપણે, હેડર ફાઇલ. પછી આપણે એક સાઇઝ ડિફાઇન પહેલેથી જ કરી લઈએ જેને માઇક્રો કોન્સ્ટન્ટ બી કહેવાય છે, રાઈટ. અને એક એરે જ લઈશું, એ ફોર એરે, એન્ડ સાઇઝ ડિક્લેર કરીએ 5 સાઇઝનો. એન્ડ ધેન આપણે ફોર લૂપની મદદથી એને પ્રિન્ટ મતલબ સ્કેન કરાવીશું યુઝર પાસે અને પછી એને પ્રિન્ટ કરાવીશું, રાઈટ. રન કરીને જોઈશું આપણે. 2 3 4 5 જોઈ શકો છો કે મેં યુઝર પાસેથી એરે લીધા અને સ્કેન કરાવ્યું અને પ્રિન્ટ કરાવ્યું. સો આટલી વસ્તુ આપણે અત્યાર સુધી જોઈ. સો થેન્ક યુ ઓલ ઓફ યુ.